છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ તાલુકો મેઘરજ અમારી ભત્રીજી જ અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર ગુંજરીથી આવ્યા। એક બે દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો તો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો સવારે કે સજ્જન નીકળી જશે ઘરેથી। તો તપાસ કરતા એમને બાજુમાં જંગલમાંથી મળી। અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા, શોર્ટ લાઇટના ઘા પણ મળ્યા। અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો। એના સાક્ષીમાં અમે પંચનામું પણ કર્યું, તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાવ્યા છીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા છે અને આનો 100% ન્યાય મળવો જોઈએ। અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવું જોઈએ અને 100% એરેસ્ટ થવા જોઈએ। અમારી આટલી વિનંતી છે। સાસુ સસરા સામે, જમાઈ સામે અને દિયર અને બે નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને 100% ન્યાય મળવો જોઈએ।